મોરા મીઠી મીઠી તો ન હોય ખારી રેડી ખબાવ ખારી હાસો હો હાલો ગણેશાય નમઃ નેવીરા જોતા પણ તોય અટાણે નેવીરા થયા વરહમાં એક ફેરે કારક એવું રાવું આવે આ બનાવવામાં વાર ન લાગે એટલી તો ઉખેડવામાં પછી વાર લાગે લે અટાણે ઠંડી લાગતી હતી હો રસ્તો હા હાય ચા પીવો જટ સીતારામ બધાને ગુડ મોર્નિંગ તો ટાણ હે ને 8 વાગ્યા ગા આગળના વિડીયોમાં તમે જોયું હે કે આપણે પરબધામ ગાતા ને તમને દર્શન ન કરાવે હે ગયા વિડીયો શૂટિંગ અલાઉડ નહોતું ના અને પછી આપણે ખોટી પરમિશન લઈને ઓલું કરવું હા સખત મનાઈ જ હતી ફોટોય નહોતા પાડવા દેતા પણ બહારનું બધું વ્યૂ લીધું ને કોઈ વિડીયો ના જોયો હોય તો જોવે લીજો ઉઠો એમ 8 વાગે ગા ને અટાણે હે ને મારે ફર બનાવવાની છે ચોખાના લોટની 3-4 દીથી એને પરિયાણ કરતી હતી લોટ ધરાવે ગલસ પડ્યો ચોખાનો તે હું કઈ આજ બનાવી નાખીએ વેલી બનાવી નાખીએ ને તો હાંસ થાય ને તો હુકાઈ જાય જો એની રેસીપી તમારે જોવી હોય ને તો કોમેન્ટ કરજો તો આપણી રેસીપીના ચેનલમાં સ્પેશિયલ એનો વિડીયો બનાવી નાખ્યું હા હાવ સિમ્પલ હોય તો બધાને આવડતી જોઈ પાપડ ને અટાણે મમરી ને બધા હિયારામાં બનાવતા જોઈ ને જો ગોલો મોલોમાં ઢેગલો થઈને બેઠા મોટરસાઇકલ પાસે ટાઈટના હાલો ગરમા ગરમ ચા બનાવો કે મોં ધોવું ચા પાણી પીએ ને પછી આપણે ફર બનાવવાનું શરૂઆત કરી દઈએ રામ રામ સીતારામ બધાની હાલો ચા પાણી પીએ નાખીએ અરે હું થવાનો ભાઈ આદુ વાળો ફૂકાઈ પછી હોય થાય તો દૂધ દેતો હોય પછી મારો તો વારો આવે ને બનાવવાનો 9 થઈ જાય હાલો તો આપણે દૂધ દઈને ભાગી તૈયારી હાલે તને ગરમ પાણી મૂકી દીધું એમાં નાખી દીધો ખારો નાખીને હવે એવી જનુની સાડી હવાની હા બનાવવાનું તું દૂધ લેવા જવાનું બાપાને મોકલી ના કઈ કે બનાવવું હુકાવવું ઓલું કરવું નહીં કરવું નહીં હુકાય તરીકાનું નામ ને ગોલું મોલું નહીં બહુ સારું કર્યું તો એવું કા રાખી એવા એટલે ઝીણકા ખાટલામાં વણે ને ઓલા મોટા ખાટલા ઉપર ખાટલો રાખો ઓહો 2 માળનો કેટલો ત્રાસ છે આનો ત્રાસ કેટલો 2 માળનો બંગલો કરવો તો જ્યાં ખાટલો આ રાખી દીધો પતરી પાડે આખો ખાટલો ભરે ને પછી એમાં બારોબાર મૂકી આવવાનું એમાં આટાણેમાં પાણી ગરમ થાય પાણી હબાવ ગરમ થાય પછી એમાં લોટ નાખી દેવાનો ચણાનો એટલે ચણાનો કામ કીવાનો ચોખાનો નેત ઉભરાતું બાકી આ ઝીણા મોટા ઠામનું કામ હાલે બાપા બેઠા બેઠા ઊભા કંઈક વિચાર કરે બધા ટીપાનું કામ ચાલુ છે ને હા બાકી મેં વાત કરી હતી કે બાપા કંઈક વિચાર કરે તો જો વિચાર કરતા હતા બગડે જવાનું લીલામાં મને ખબર કાઢવા જવાનું હતું ને તો અહીંયા ઊભા કંઈક વિચારતા કરતા હતા કંઈ કામકાજનું કદાચ મગજમાં કંઈ આવતું હોય કે કામ કરવું કંઈ પણ કે તારે કંઈ કામ નહીં કંઈ જવાનું નહીં તો કે બગર જઈ આવું હું કાં જઈ આવું કંઈ વાંધો નહીં હા મગર તાર લીલામાં મને પગ દુખે તે તપાસ કરે ને પરિયાણ કર્યું માઈ ભેરું પેલા બાપા એકલા ને જવાનું હતું તો માં કે મારે જવા હું જઈ આવા ભેરું થી પરિયાણ કર્યું ને જાઓ જાઓ હા મારે લોટ નાખવાનું તારે હલાવવાનું કઈ અંદાજ છે કેટલોક નાખવું હાલો ખીસો થઈ ગયો જોરદાર ખીસો નહીં ખીસી બહુ ભાવ્યો મને હે ઘણી ભાઈ છે સાહેબ સાહેબ ના મોરા મીઠી મીઠી તો ન હોય ખારી રેડી ખબાવ ખારી હાસો હો હાસું રેડી જ છે બધી ને મીઠું હોય છે ઉપાધિ ન કરતું ટેન્શન નાખો હાલો ગરમા ગરમ ભરવા માંડો આમાં એ પહેલાં આપણે કરી હતી તાર બહુ કઠોર થઈ ગયો તો લોટ કે કામ હતું ફરતો નહોતો કે આ ઓહો તારે જ કે ને આમાં તો વાંધો ન આવે કે આ તો ફરો હોય ને હવે કંઈક લુગડું રાખ એથી વધારે ધકતું હોય તો એને ભીનું કરી નાખ હાલો ગણેશાય નમઃ.
સરસ કઈ એમાંથી નીકળે જાય ને લોટ ઓછો થઈ જાય એટલે ન ધોગે તો આખો ખાટલો ભરવાનો હે કે નહીં ભરાય ખાટલો ભરાઈ જાય સારું બોલું બોલું તો જો જોવાય નથી કે આ કામ કરે છે એની ડાગડી વાહ પાથરા તો મારી મમરીને પૂરું કર એક હંસો ભર્યો ને હજી એક હંસો થાય કે નહીં એક નહીં થાય અડધો થાય ખાટલો ભરાઈ ગયો જોરદાર માપો માપ ટાઈમની વાત કરી તો 10 ને માથે 10 થઈ ગઈ ચલો ઉસ્તાદ જે આપણે હે ને ગોલું મોલું હાટું કંઈક આ રીતનો ડબલ માળનું બનાવ્યું તો કામ કરું લે નકાતા આતા આગળ ઉગે જાય તરત હાલો તો મમરી દવા બીજે માળી હૂકવી દીધી પેલે માળી બીજે માળી ને બાકી હા એવા હાલે મટાણે પાંદડી બટે પેલો માર કેની કહેવાય એઠે હોય ઈ નહીં કહેવાય યસ હા મમરી કરી લીધી ને આ શિયાક બકાલાનું કી કરીએ ને તો પાંદડી લઈ આવી વાલોર લઈ આવી બઠડી ભાજી લઈ આવી ધાણા લઈ આવી વાહ ને શિયાક બનાવ નાખીએ પછી રોટલા બનાવ નાખીએ પછી નાઈ ધોવ નાખીએ પછી ઘણું બધું કામ તે પોતાનું તો જો ને કરી રોગડામાં બાકી છે બે શિયાક બનાવલા ને પછી ને થોડી રાવના ખીલા ફેરવાના હાડા શિયાર થયા નેવીરા જૂતા પણ તોય અટાણે નેવીરા થયા કઈ કામ નથી ને નેવરાઈ નથી તોય નેવીરા નથી કઈ કામ આઈ નથી ને નેવરાઈ પૂરા મર નથી થતા શું કે તમારી ઓરી સોરા ફરી તો હીરું આવે ગયું ભાઈ કંઈ ઓપ્શન ને દેવે ને રોડને કાંઠે જવા દઈએ ને તો થાય 2 ફેરે ફેરવો ખાટલો એ કંઈ ખાટલો ફેરવવા પૂરતું હે નહીં ને એ જે હુકાવાની વાત કરીએ ને તો હજી તો ન હુકાય લગભગ આ હુકાઈ ગઈ લાકડા જેવી થઈ ગઈ પાછા સુંદરી યારી છોટે ગઈ જો આખે આખો જુડો આવે ભેગો જો હે આવડેથી પણ ઉખેડવી પડે એમાં ડાયરેક્ટ તરવાની થાય કે હજી હુકાવવાની થાય સુંદરીમાંથી ઉખેડે નિકાલુંથી હુકાવવી જોઈએ હમ એને ખાવી હોય તો તરાય અટાણે કોઈ નળે ન ને હમણાં તો કાં હે કે 2 5 દી 10 દી તો હે ને આપણી હુકર જરાક વધારે નાખવાનું થાય પછી તો વાંધો નહીં આવે લીલાડો થઈ જાય વરસમાં એક ફેરે કારકીનું રાવું આવે આવે પણ હોય તાર ભેરું ને ભેરું હોય ને પોતે તાર તો બધું ભેરું ને ભેરું પોતે વાહ 73 બાકી માનવન બાપાનો જે ફોન નતો આવ્યો કદાચ રોકાઈ જાય કે પછી ભાગી આવે કઈ નવી ન કહેવાય બધે 50-50 છે ખીલખોડીઓ નાસ્તો પાણી હાલે જો કેવી કોરકોલે માંડવીને દોડવા વીણે વીણે ને હા આખો દી ના જ હોય હાલો હવે શું કરવાનું છે હવે છે ને વીહાટો વાઢિયા બસ વાઢી ને હું લેતો તે આવે આ છે ને બાયું હેઠી ઉતારે ને જે બાપા છે ને એવડા એવડા સીરા પડે જો આવ્યા હાટો હું નથી લેવતી પાકું હા સોલાઈ જાય હાથી ને સનસેટ થવાની ફૂલ તૈયારી છે એ વાટિયાનો આ ઘેરો તો હે ને હજી ઉભા દેવો છે હે 3-4 દી પછી વાર વાટવાનો વારો આવી છે બાકી ઓલી કોર આજે છે એક ઘેરો 2 દી ખાલી છે આનું કઈ બીજું ઓપ્શન છે તાણા સિવાય હા તો થઈ ગઈ જોરદાર હો હજે કાલુંદી હુકાવી છે એક જરા જરા 15% લીલી છે એટલે બહુ હુકાણી ન હોય તો કાં છે વાતો કરી રહ્યો શિયાળાનો દી છે પાછા મહેમાન ઘણા આવ્યા હતા નહીં બીજા એમાં પાછા ખોટી થઈ ગઈ છે ને ઠંડી લાગતી હતી રસ્તો હા એવો ટાઈમ થઈ ગયો કેટલા 6:30 થઈ ગયા જો હા હા ચા પીવો જટ ચા પીવરાવો તોય ઘરનો ચા પીએ ટાઈટ ઉડે જાય ને મારે માટે જટ ચા પીવરાય નાથી ની કે હાલો તો રોટલા પાણી થઈ ગયા ને હજે રોટલા ઘરે ના થઈ ને તો એમ કે ગોલું મોલું પેલા વ્યારો કરાવી લઈએ ટાપે ને બેઠા જો જો એક તા આવી ટાપે ને બેઠા ભૂખ લાગી ગરમા ગરમ
હાલો પછી આપણો વારો.